આગામી 15 ઓગસ્ટ નિમિત્તે કામરેજ 4 રસ્તા ખાતે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર તથા કામરેજ ડીવાયએસપી શ્રી આર સરવૈયા તથા સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે લોકોમાં તિરંગા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં આશરે 250 થી વધુ લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું। આગામી 15 ઓગસ્ટ નિમિત્તે કામરેજ 4 રસ્તા ખાતે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર તથા કામરેજ ડીવાયએસપી શ્રી આર સરવૈયા તથા સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે લોકોમાં તિરંગા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં આશરે 250 થી વધુ લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું। ભારત દેશનો સ્વતંત્રતાનો પર્વ એટલે 15મી ઓગસ્ટ। હવે સ્વતંત્રતા દિવસને માંડ થોડા દિવસો બાકી છે, ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ 4 રસ્તા ખાતે આજ રોજ 4 રસ્તાથી પસાર થતા લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર પણ આ તિરંગા વિતરણના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજથી સ્વતંત્રતા પર્વના દિવસ સુધી દરરોજ સુરત જિલ્લાના તમામ પોલીસ મથક ખાતે આવા કાર્યક્રમ કરવામાં આવશે। લોકોમાં દેશપ્રેમ વધે અને તિરંગાનું મહાત્મ્ય લોકો સમજે એ હેતુથી કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે। આજના તિરંગા વિતરણ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક આર સરવૈયા, એલસીબી પીઆઈ આર બી ભટોલ, કામરેજ પોલીસ મથકના પીઆઈ અમિત ચાવડા તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।